બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દર વર્ષે કુદરતી આફતોના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી ભોગવવું પડે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામમાં છેલ્લા 10 દિવસથી ચુડવેલ નામની ઈયળોનો ખૂબ જ ઉપદ્રવ વધ્યો છે। ચોમાસાની શરૂઆત થતાં જ છેલ્લા 2 વર્ષથી દાંતિયા ગામમાં ચુડવેલ નામની ઈયળોનો ઉપદ્રવ ખૂબ જ વધે છે, જેના કારણે આ ગામના લોકોને રહેવું, જમવું તેમજ ધંધો કરવો પણ મુશ્કેલ બન્યું છે। આ ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા આ ચુડવેલ નામની ઈયળોને દૂર કરે। હા, મારું નામ ઉષાબેન છે। અમે દાંતિયાના છીએ અને અમને બહુ તકલીફ પડે છે। બહુ ઈયળો આવે છે, સાવેણી લઈને, છતાં પણ અમને બહુ પરેશાન થઈએ છીએ। છતાં રસોઈ બનાવવા માટે, ખાવા માટે કોઈ બી તકલીફ અમને પડે છે। પાણી પીએ તો જોવા રહેવું પડે છે, ખાવા બેસીએ તો ખાટલા ઉપર બેસીને જમવું પડે છે। હા, અમે જમવા બેસીએ ને તો પણ ખાટલા ઉપર બેસીને જમવું પડે। પાણી પીએ તો પણ જોઈને માટલા ઉપર ચડી જાય, ખાટલા ઉપર ચડી જાય। અમે ઊંઘીએ, અમારા શરીર ઉપર ચડી જાય, અમને ખંજવાળ આવે। બધી રીતે અમને બહુ તકલીફ પડે છે। અમે કઈ રીતે રહીએ અમારો જીવ જાણે છે, બરાબર। અમે કઈ રીતે અમારા ઘરમાં છોકરાઓ પણ હેરાન થાય છે, કાનમાં પગમાં ગમે ત્યાં ચડી જાય છે। કેટલી પડી છે કાતરા? કેટલા વિસ્તારમાં કાતરાનો ઉપદ્રવ છે? અત્યારે હાલમાં તો લગભગ અમારા ગામમાં તો વધારે છે, બીજી આજુબાજુ ગામડાનું ખબર નહીં। કેટલા દિવસથી છે? હા, લગભગ અઠવાડિયું થઈ ગયું। શું કહેવા માંગો છો? અમે કહેવા માંગીએ કે આ પણ કોઈક દવા હોય તો દૂર કરે તો સારું લાગે। અમને પણ બહુ હેરાન થઈએ। અમારે 2 વર્ષથી હેરાનગતિ છે। અમારે 2 વર્ષથી આ છે। વધારે પ્રોબ્લેમ થાય એમ કે કોઈ ખાવા માટે અમે અત્યારે જમશું એટલે આખા બધે ધ્યાન રાખીને ઊભું થઈને અને બધે ગાડીને પછી જમવાનું બેસીએ અમે। છેલ્લા 2 વર્ષથી દાંતિયા ગામમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચુડવેલ નામની ઈયળોનો ઉપદ્રવ ખૂબ જ વધવાના કારણે આ ગામની મહિલાઓ તેમજ ગામના પુરુષો આખો દિવસ ચુડવેલ નામની ઈયળોને નીકાળવા માટે મહેનત કરી રહ્યા છે। હું થરાદ તાલુકાના દોતિયા ગામનો વતની છું। મારું નામ મગનભાઈ દરજી છે અને છેલ્લા 2 વર્ષથી આ ઈયળોનો મને ખૂબ ત્રાસ ચાલે છે। જમવામાં તકલીફ પડે છે, પછી ચાલવામાં તકલીફ પડે છે, રાત્રે પથારીમાં સૂવામાં ખૂબ તકલીફ પડે છે અને તંત્રને અમારી માંગ એવી છે કે આની કંઈક દવાનો નિકાલ કરાવે અને કંઈક અમારું આ બાબત જુએ તો, કારણ કે નાના છોકરાઓને ખૂબ તકલીફ પડે છે ચાલવામાં। પાણી બીજું પાવું હોય તો એમાં જોઈને પાવું પડે। રાત વરત ચાલવામાં દિવસે ખૂબ હેરાનગતિ રહે છે। એટલે મારી નમ્ર વિનંતી એવી છે કે આની કંઈક દવાનો સરકારને નિર્ણય કરે તો સારું કહેવાય એમ। આ ગામની અંદર ઓછામાં ઓછું, કારણ કે 2200નું વોટિંગ છે, એના પ્રમાણે મૂળ વસ્તી તો વધારે છે પણ 2200નું તો વોટિંગ છે મારા ગામની અંદર। ત્યારે તો બધા ખેતી કામનું છે। આ 2 વર્ષથી બસ ચોમાસું ચાલુ થાય ત્યારથી આજ આવી જાય એમ। બસ અત્યારે હાલની તારીખમાં તો આખા ગામમાં બધી બાજુ છે। ઘરોમાં પહેરી જાય, દુકાનોમાં પહેરી જાય અને શરીરામાં કોઈ બી જગ્યાએ હોય, ઢોર ઢાખર ચરતું હોય તો ઢોર પણ બીમાર પડી શકે છે આનાથી। અને કહેવાનો મતલબ એ છે કે મૂળ આના લીધે મૂળ કોઈ વાયરસ પણ પેદા થઈ શકે છે। અત્યારે હાલની તારીખમાં તો ખાસા વિસ્તારમાં ફેલાયેલું આખા ગામની અંદર છે। લોકો એવું જ કહે છે કે ભાઈની કોઈ દવા જ નહીં મળતી એમ, બરાબર। અમે અમુક જગ્યાએ પૂછ્યું કે આની કોઈ દવા જ નથી, મેડિકલમાં પૂછ્યું, બીજે પૂછ્યું પણ કે કોઈ આની દવા જ નહીં એમ, બરાબર। કે આની કોઈક દવા થાય તો અમને મૂળ રાહત મળે એમ। આ મુશ્કેલી તો કહેવાનો મતલબ એમ છે કે આનાથી બીમારી બહુ થશે, કારણ કે આની ગંદકી બહુ ગંદકી રહે છે। કહેવાનો મતલબ એવું છે કે આને જે મરે કે નહીં એના પાસે ખૂબ ગંદકી થઈ શકે છે એમ। તંત્રને અપીલ એટલી જ છે મારી કે કંઈક આનો નિકાલ કરે દવાનો તો અમને કંઈક રાહત મળે એમ।